નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા રેલવે શેર વિશે વાત કરવાના છે જેમાં થોડા સમયથી આપણને ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા હતા, પણ હવે એક્સપર્ટ અનુસાર આ શેરમાં ફરીથી તેજી જોવા મળી શકે છે, કેમ કે કંપનીને એક બહુ મોટો ઓર્ડર મળ્યો છે. તો આ કઈ કંપની છે અને કેટલા કરોડ રૂપિયાનો ઓર્ડર મળેલો છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરોમાં ઘણો ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. શરૂઆતી ટ્રેડમાં આ શેર તૂટીને રેડ ઝોનમાં આવી ગયો, જોકે બાદમાં જાણવા મળ્યું કે રેલવેના એક પ્રોજેક્ટ માટે કંપનીને સૌથી ઓછી બોલી લગાવી હતી, જેને લઈને શેર બજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. પરિણામે કંપનીના શેર 1.5%થી વધુનો વધારો જોવા મળ્યો. ત્યારબાદ નફા વસૂલીનો દબાવ જોવા મળ્યો હતો. હાલ આરવીએનએલના શેર બીએસઈ પર 0.23%ના ઘટાડા સાથે ₹575.20ના ભાવ પર ટ્રેડ થઈ રહ્યા છે. ઇન્ટ્રાડેમાં શેર ₹572.55ના ભાવ સુધી તૂટીને આ લેવલથી રિકવર થઈ ₹586.80ના ભાવ પર પહોંચ્યા હતા. એટલે કે શેર છે આરવીએનએલ નો, અને કંપનીને ઓર્ડર મળ્યો એના સમાચારથી શેરમાં તેજી પણ જોવા મળી હતી આપણને. પછી કંપનીએ કયા પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો છે એના વિશે વાત કરીએ તો આરવીએનએલે દક્ષિણ રેલવે પ્રોજેક્ટ માટે 111.38 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેશન પર હાજર ડીસીટીસી અને એમએસડીએસી થી લેસ કરવાનું છે, જે ડબલ ડિટેક્શન તરીકે કામ કરશે, અને એએફટીસી ને પણ બદલવાનું છે. એટલે કે 111.38 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી કંપનીએ આ પ્રોજેક્ટ માટે. આ કામ ચેન્નઈ ડિવિઝનના એમએસસી જીડીઆર અને એમએસપી ટીબીએમ ઓટોમેટિક બ્લોકિંગ સિગ્નલ સેક્શન વચ્ચે થશે. પછી વાત કરીએ કે આરવીએનએલે આ ઓર્ડર 18 મહિનામાં પૂર્ણ કરવાનો રહેશે. એમએસડીએસી એક સિગ્નલ ઇક્વિપમેન્ટ છે, જેનાથી કોઈ સ્ટેશન કે યાર્ડ પર કઈ ટ્રેક ખાલી છે તેની જાણકારી મેળવી શકાય છે. પછી આ શેર વિશે બ્રોકરેજ શું જણાવે છે એ જોઈએ આપણે તો એમએસસીઆઈના ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં ફેરફાર થઈ રહ્યા છે, અને તેમાં જે 7 શેરનો સમાવેશ થવાનો છે તેમાંથી આરવીએનએલ પણ એક છે. નુવુમા અલ્ટરનેટિવ અને ક્વોન્ટિટી રિસર્ચ અનુસાર ઇન્ડેક્સમાં સામેલ થયા બાદ આરવીએનએલમાં $21.9 કરોડનું રોકાણ આવી શકે છે. આ બદલાવ 30 ઓગસ્ટ બાદ લાગુ થશે. મોટું રોકાણ આવવાના કારણે શેરમાં તેજી દેખાઈ શકે છે. એક વર્ષના શેરોમાં પરફોર્મન્સની વાત કરીએ તો 28 ઓગસ્ટ 2023ના રોજ આ શેર એક વર્ષના નીચલા સ્તર એટલે કે ₹123.70 ઉપર અને ગયા 15 જુલાઈ 2024ના રોજ શેર ₹647ના રેકોર્ડ હાઈ પર હતો. પછી કંપનીના Q1 રિઝલ્ટ જોઈએ આપણે તો કંપનીએ નાણાકીય વર્ષ 2025ના જૂન ક્વાર્ટર દરમિયાન કન્સોલિડેટેડ પ્રોફિટમાં લગભગ 35%નો ઘટાડા સાથે ₹223.92 કરોડ નોંધાવ્યો હતો. નિયામક ફાઇલિંગમાં કંપનીએ કહ્યું કે ગયા નાણાકીય વર્ષ 2023-24ના એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન ₹343.09 કરોડ નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો કંપનીએ. પછી કંપનીની કુલ આવક એક વર્ષના પહેલા ક્વાર્ટરમાં ₹5,853.18 કરોડ થી ઘટી ₹4,336.75 કરોડ રહી છે. મહત્વનું એ છે કે કંપનીના પરિણામો જાહેર થયા બાદ તેમજ મોટી લહેર આવી હતી, અને ત્યારબાદ શેરમાં સતત ઉપલા લેવલે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે આરવીએનએલના શેર વિશે, જેમાં કંપનીએ સૌથી ઓછી બોલી લગાવીને એક ઓર્ડર જીત્યો છે, એટલે કે 111.38 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી કંપનીએ, અને આ ઓર્ડર 18 મહિનામાં કંપનીને પૂરો કરવાનો છે. તો એક્સપર્ટ અનુસાર આ શેરમાં આગળ આપણને તેજી જોવા મળી શકે છે. તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો.